ભગવાને જન્મ આલી અને સ્વતંત્રતા આપી દીધી. શું આપી દીધી? સ્વતંત્રતા. કે જાઓ, હવે તમને જન્મ મળ્યો છે તો તમારો જન્મ પહેલા કેમ થયો છે ધરતી પર, એ પ્રશ્નનો જવાબ ખોરી લો. તમને કોઈને ખબર છે કે મારો જન્મ કેમ થયો છે? કંઈક ઉદ્દેશ તો હોય ને. તો ઉદ્દેશ ખાલી મનુષ્ય જીવનનો એક જ ઉદ્દેશ છે, એકમાત્ર ને એક જ ઉદ્દેશ છે કે ભગવાનની ભક્તિ કરી, ભગવાનનું ભજન કરી અને ભગવાનને પામી લો અને કાયમ માટે સુખી થઈ જાઓ. શું? ભગવાનનું નામ જપ કરી લો, ભગવાનનું ભજન કરી લો અને કંઈક સત્કર્મો હારા જીવનમાં કરી લો, તમારથી થાય એટલી સેવા પરોપકાર કરી લો અને ભગવાનને રીઝી લો. આ મનુષ્ય અવતાર મળ્યો છે તો ભગવાનને રીઝાવવા માટે મળ્યો છે. એ માલિક છે, એ સ્વામી છે. જેમ એક માકડું હોય, એના ઘરમાં કદાચ એના માલિકે એના દોયડી કે ફંદો નાખી અને એને નચાડતો હોય તો એ માકડું એ માલિકને રીઝાવવા માટે નાચતું હોય અને એ માલિક જ્યારે રીઝી જાય, પ્રસન્ન થાય કે આ કદાચ એના નાચ ગાનથી, એના ખેલકૂદથી માલિક પ્રસન્ન થાય ને તો એના 2 રોટલા વધારે ખવડાવે છે. અને જ્યારે એ માકડું દોરી ગરામાં લગાયા પછી તે આમથી આમ ઉછલકૂદ કરતું હોય, આમથી આમ કૂદકા મારતું હોય ને, તારે એનો સ્વામી એને લાકડી મારી અને એને સીધો કરવાનો પ્રયાસ કરતો હોય છે. જોયા છે ને માકડાના ખેલ? બધાએ જોયા હશે. તો લાકડી કેમ મારે છે? એને સુધારવા માટે. કેમ મારે છે? સુધારવા માટે. કે લાય કંઈક કરતા લાકડી મારું તો એ સુધરી જાય અને મારું કીધું કરે, મારા કીધા અનુસાર રહે. તો ભગવાન એવું ઈચ્છે છે કે તમે ધર્મના માર્ગે આવો, સતના માર્ગે આવો, કોઈનું અહિત ના કરો, કોઈનું ખોટું ના કરો, બેમાની ના કરો, ચીટિંગ ના કરો, માંસ મટન ના ખાઓ, આડાઅવરા વ્યસનો ના કરો અને બસ સાચા માર્ગે આવી અને કોઈ પશુ પક્ષીઓની સેવા કરતા થઈ જાઓ, નામ જપ કરતા થઈ જાઓ, માંસ મટન દારૂ છોડી દો અને જીવનમાં તમારથી થાય તો કોકનું ભલું કરો, એવું ભગવાન ઈચ્છે છે ને. એટલે તમને મોકડાની જેમ લાકડીઓ પડે છે તાર હાલ. આનું બીજું કોઈ કારણ દુનિયામાં કોઈ એવું કહેતું હોય કે આ નડે છે, પેલું નડે છે, ખુખાર મેલડી ગેરંટી મારીને કહું છું કે દુનિયામાં કશું નડતું નથી. જેના માટે તમે ધરતી પર આયા છો એ કામ નહીં કરો અને જે કામ ના કરવાના હોય એવા કામ કરો તો તમે કાયમ માટે નહીં, જન્મો જન્મ સુધી ભટકવાના છો. આ જન્મો જન્મ સુધી ના ભટકો, જન્મો જન્મ સુધી આવી યાતનાઓ, કષ્ટ, પીડાઓ ના ભોગવો. એના માટે જ મારો રામ મારા જેવી રામવારી મેલડીમાં જાગૃત કરે છે.